હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, જો આ કપડાને એવું ગાર્ડન મૂકી દીધું છે. આજે અમારે જવાનું છે કોલેજ, પ્રોગ્રામના ફંક્શન છે એટલે. અને વાગવા હાડા હાથ ત્યાં તો સીધા નહીં ધોઈને પછી મળી. ચલો જો ગાઈસ, 8:30 થયા છે. મમ્મીએ દૂધ ગરમ કર્યું, ચા દૂધને ભાખરી ખાઈ લઈએ, કારણ કે હું તૈયાર તો થઈ જઈ મોટા ભાગે, પણ માથું ને ઓરાવાનું પછી જઈએ ગાઈસ. તૈયાર થાય ને પછી મળીએ. તો થોડો નાસ્તો કરી લઈએ. ચલો એના હગ પણની મેલીને આ બાજુ રાખો, ખબર પડે. બસ બેગ લઈ લઈએ. આ દુપટ્ટો બાંધવાનો, આ દુપટ્ટો મૂકી દેવાનો. તૈયાર થઈ ગયા છીએ અને ઉપરથી બોટલ લેતા પાણી ઉપરથી નીકળીએ, કારણ કે ભાઈ મોડું થશે. 10 વાગ્યાનો લગભગ ટાઈમ છે જવાનો. મમ્મી તો અહીં પાણી ભરલાવે છે, તો બીજા બાજુ ચોખ્ખું પાણી આવે, હાઈકર માટી વાળું આવે. આમાં માટી વાળું આવે એટલે બીજે સારું આવે છે. તો ઈકણથી પાણી ભરલાવે છે. આપણે હવે નીકળીએ થોડી જ વારમાં. ભજન ચાલુ જો ગાઈસ, અમારા ઈકણ મહાદેવજીના શંકર ભગવાન મંદિર એ ગયા અને રિક્ષા નહીં એક કે હજુ તો અમારા ગામમાં. જો ગાઈસ, અમે થોડ ચોકડી આવી જાય. અહીંથી સાધન બદલતું છે કોલેજ સુધી જવાનું. હો રિક્ષાઓ તો ઘણી પણ મળે તો મળે પછી ખબર પડે. ચોકડી શેરફા ચોકડી આગળ જ ઊભું રહેવું પડશે, કારણ કે આગળ ઉપર આવી તો જલ્દી મળશે. અને કચ્છે ખુદ એ રીતે જવાનું હોય સાધન બદલતું. રિક્ષાઓવાળા જલ્દી આવતા નહીં. આટલે ઊભા રહીએ ને આગળ કરીશ સમય જલ્દી આવા જાણ આવા તારે ખરું. ભગવાન, રિક્ષાઓ તો ઘણી પડા પણ જવા દો. જો હવે અહીંથી આમ જવાનું છે. અહીંથી રિક્ષા મળે સારું ગાઈસ. હવે શેરફા ચોકડીથી ગાડી પડી. હવે છે ચાણ ભરાય. પેલા ભાઈની એક્ટિવા બેસી જવાનું હતું. હપ્તો એ નંબર 1 યારી આગળ જઈને જ ઉભા રહીએ અમે. છોકરો લખવા આવે કે ચાણ ભરાય ગાડી આખી. જો ગેસ તાપસો બરોબર નતો સ્વાય લે ઊભા રહે. હા, પણ અહીંથી સાધન મળું કાઠું, કારણ કે આ એકો હોય ને એ ભરાય તાર સાધન ઉપડાવે. હવે એમાં તો એક કે પેસેન્જર નહીં. રિક્ષા કોક આવે તો બેસી જઈએ. આ નવી દુકાન બની ભાઈ. મોડું થાય છે. એક તો જેટલું પાણી ભરાઈ ગયું જો વરસાદનો ગાઈસ. મોડું થાય છે ને એક તો ગાઈસ પહોંચી ગયા પણ મોડું થઈ ગયું છે. અને તો અહીંથી ગુરુકુળની રિક્ષા ભરાય તો એમાં જવાનું. હા ભાઈ સુટાલ. હા ભગવાન, અહીંથી આમ જવાનું છે ગાઈસ. અહીંથી જલ્દી રિક્ષા મળે પણ પેલો રિક્ષાવાળો જવા જ નતો દેતો. હવે અહીંથી મળી જાય તો સારું. હા, ડાયરેક્ટ બેસીને જતા રહીએ. આટલી બધી રિક્ષાઓ પડી પણ કોઈ ગુરુકુળ નહીં જતું ગાઈસ. બોલો, હવે અહીંથી ચલતી કરી જલ્દી મળે તો સારું. ભાઈ ગેટે આ બાજુ ઊભું રાખો. રોડ ક્રોસ કરીને જવાનું છે ગાઈસ. અમાર લોકોને દોડવું પડે અહીંથી. તો આ છે ગેટ. અનિતાનો ફોન આવ્યો. આ બધું સરસ નવો ગેટ બનાવી દીધો. જ્યારે પરીક્ષા હતી એ વખતે તો ચાલુ હતું કામકાજ. સાઈડમાં રહે જો આ બધું રાખ્યું છે. જો ગાઈસ પ્રોગ્રામ રાખ્યો છે અમારા. આજે સર્ટિફિકેટ લેવાનું છે તો એનો છે આ પ્રોગ્રામ. જો હશે ગાઈસ કોલેજમાં.
જો ગાઈસ આ છે અમારી કોલેજ પણ અત્યારે તો સર્ટિફિકેટ લેવા સર ગ્રુપ અહીંયાથી આપવાના છે યુનિફોર્મ એક થી 10 માં છે કોઈ 7 નંબર છે રોલ નંબર કોઈને ખબર નહીં અહીંથી યુનિફોર્મ લેવાનો છે ગાઈસ તારો એક જ જો ગાઈસ બધી છોકરીઓ જાય આગળ ઘણાના યુનિફોર્મ મળ્યો અમને નહીં મળ્યો એટલે થોડી વાર રહીને કીધું હવે જોઈએ શું થાય છે ચલો છે ગણવેશ જિલ્લો કોમ ગયા છે જગ્યા હા છે આવશે હવે કોઈ જગ્યા નથી ખુરશી ખાલી નહીં અને જો ગાઈસ આવું સૌ અમારે આગળ બેસવાનું શર્ટી લેવાનું જો એક આગળ એ બી સીટ ખાલી છે હા તો પણ જો બધા બીએડ વાળા ઉપર છે અને આ લોકો જગ્યા જ નહીં ગઈ જો ક્યાં બેસવાનું બહુ ભીડ છે ચાણા પ્રોગ્રામ ચાલુ કરે ગઈશ પછી ખબર પડે વાગવા તો કેટલા વાગ્યા 11:15 થઈ ગયા 10 વાગ્યાનો ટાઈમ આપે તો 11:15 આવ્યા તો બી હેલો કુલર છે બાજુ ચાલુ પવન તો આવતા નહીં ઈ 2 જણ તો મોર જ કુલર જોડે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ સ્વામી તો દેખાતા નહીં ફોનમાં Invoke the blessings of knowledge, wisdom, and learning. Let us begin this auspicious day with the lighting of the ceremonial lamp. We request our esteemed chief guest, Mr. Pranav. તાળીઓ થઈ જાય એમના માટે. એવું એમનું એક સરસ મજાનું કટિબદ્ધ નિર્ણય છે તો એમનું સ્વાગત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. ચલો સ્વામિનારાયણ યુનિવર્સિટીની સૌ ગતિવિધિ અને દેખરેખ સૌથી Now it's my great honor to introduce leadership પણ મુકઈ બેહીએ ને University and Director of બીજી ક્યાં Administration. બે So has joined Swami, member of ISTE, ISCA and fellow member of ISRD. Dr. Rohit Gokhran, sir, Dean Faculty of Ayurveda, has total full vision for compassionate evidence-based care. He's in Dr. Ashish Rami, sir, Dean Faculty of Commerce and Management and Dean of Research. Dr. B.M. Prajapati, sir, Dean Faculty of Arts and Humanities. Dr. Nitin Rawat, sir, Dean Faculty of Education. Dr. Hardik જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जब तक न पड़े हथौड़ों की चोट, जब तक न पड़े हथौड़ों की चोट, पत्थर भी भगवान नहीं होता. આવા સ્વામિનારાયણ યુનિવર્સિટીની અંદર ડ્રેસ બદલીને આવીએ હે જો પાણીનું આ બાજુ જમવાનું બધી સુવિધા કરીએ અમે અહીંયાથી જઈએ છીએ હવે ડ્રેસ પહેરવા જઈએ યુનિફોર્મ પહેરવા ચલો ઠંડુ છે બહુ ઠંડુ હા લાય હું થોડું પી લે આના ઉપર પી દેવાનું તું અમારો હા જઈએ સરે કીધું એટલે આ બધો ગણવેશ ચલો બીએડના વિદ્યાર્થીઓને બોલાયા છે બતાવીશું આપણી વચ્ચે આપણા પ્રેસિડેન્ટ શાસ્ત્રી સ્વામીજી ટૂંક જ સમયમાં અહીંયા આપે છે ડિગ્રી આપણી વચ્ચે આપણા સ્વામીજી 70 હા એટલું કહીશ ઘણા પર એટલે તારો મળી ગયું છે આધ્યાત્મિક રૂપ હે સ્વામીજી વાણી ચાલો જિંદગી વચ્ચે ફેર લઈ આવો ચલો પાછળ બોલાવો જો ડિગ્રી સર્ટી મળી ગઈ છે હાય ભગવાન આ બધી જો
કારકિર્દી છે આ વિદ્યાર્થી સુધી પહોંચે અને અમારા વિદ્યાર્થીઓને આપની કંપનીમાં એન્ટ્રી મળે અને સારા વિદ્યાર્થીઓ આગળ વધી શકે એમ કે વિદ્યાર્થીઓ ભણ્યા પછી સ્ટેજ ઉપર આવે. સ્ટેજ ઉપર ઝડપથી આપણે વિદ્યાર્થીઓને ગોવિંદભાઈને નમ્ર વિનંતી અહીંથી લેવા દે બધા. આપણા બીએડના છે અને ગાઈસ સવાર બધા સ્ટેજ તાલીમાર્થીઓ અહીંયાથી બધાને ફોટા પાડ્યા છે. ટૂંક જ સમયની અંદર આ એવું કે તું પડાયા છે ફોટા. નીકળો યાર તમારા 70 કોઈ બંને નહીં આવી સારું જો ગાઈસ અત્યારે આવી ગયા છે યુનિફોર્મ ચેન્જ કરીને આવી હપે અંદર યુનિફોર્મ ચેન્જ કરીને અત્યારે કપડામાં આવી છે અને આ છે અમારું કોલેજ જુઓ આ છે અમારું. ચલો હવે જઈએ છીએ. બોલે સ્વામિનારાયણ જય પતિજી. હવે નાસ્તા પાણી કરીને કરે. ચલો હા ચલો. ચીડચીડ તો આવીએ તારા ચીડચીડ તો આવીએ. અહીંયા બાજુ છે નાસ્તા પાણી ફરાળી છે ફરાળી વસ્તુ. હા એટલે તો કીધું કે ઉપવાસવાળાનું બધું. સર્કલ 2 ચમચી મગ ખાધા. મેં તો સવારે ચા ને થોડી ભાખરી પછી ચલો થોડો ઘણો નાસ્તો કરીને પછી નીકળીએ. ગરમી બી છે ને ભૂખ બી લાગી છે. હાય ભગવાન તાપ થઈ ગયા. જો ખરાબ બપોર થઈ જાય ને હવે અમે ઘરે જઈએ કારણ કે આજ તો ગરમી બી એટલે હતી. જો બધું ફંક્શન પતી ગયું. જો કોલેજ અમારી સૈયારા તો બિગડા હુઆ હૈ मौसम जरा जो कॉलेज છે. અહીંથી હાઈવેથી રિક્ષા પકડીને બજારમાં થોડી ઘણી વસ્તુ લઈને પછી કરે. જો છેટ્ટેથી અમારી કોલેજ ગાઈસ આવી લાગે છે કંઈક. આ છે હાઈવે બસ આવે અને આ છે રિક્ષા સ્ટેન્ડ. અહીંથી રિક્ષા બેસી આ છે બીજો ગેટ યુનિવર્સિટી. બહુ જ ભૂખ લાગી. નાસ્તો કરે તો શાંતિ થઈ. ડેપો જઈ જઈએ. ચલો રિક્ષા ડેપોમાં જાય તો બે જઈએ. જો ગઈશ જો હવે તો લઈ લીધું. જલ્દી આવવાનું નહીં થાય. કંઈક કામ હોય તો આવવાનું. बिगड़ा नहीं. રક્ષાબંધન આવેલે રાખડી પણ ચાલુ થઈ ગઈ હવે તારે. આ બાજુથી ઉતરી ગયા ગાઈસ અને આ માર્કેટમાં જઈએ છીએ અમે વસ્તુ લેવા ખરીદવા. જો આ બી અલગ છે માર્કેટ. મેં વર્તે રકાબીઓ જોવા જવું યાદ કરાવજો. રકાબીઓ જોવા જવું. આ થોડું કટલરીનો સામાન લેવાનો છે તો જોતા જઈએ. ગમે તો લઈએ. મસ્ત મસ્ત કપડાં જો ગાઈસ. મારા જેવો ડ્રેસ પેલો તો એવો જ કલર હશે એમ. ફરતા ફરતા ગાઈસ આમ થઈને અમે ડેપોમાં આવ્યા. આ ડબ્બાને એવું 1-2 વસ્તુ લીધું. હા
ચલો અમદાવાદ કલોલ અમારી એની એક બસ નહીં બધી અમદાવાદ કલોલની. અહીંથી શાક માર્કેટમાં જવાનું છે બજારમાં. ફરી એનો ફરી સિટી મોલમાં ચેકાઈ ગયા 7 પોણીવાળી પકોડી ખાવા. ચલો ગાઈસ ખાવી હોય તો આજમાં આજમ લસણ ચાલુ કર્યું બનાવો. વરસાદ આવે વાતાવરણ કરજો. આ છે કલોલ સિટી મોલ આમ ફરીને આમ. ચલો ગાઈસ પકોડી ખાવા પરેટ આ બાજુ હતી ને. હા એ ભગવાન 7 પોણીવાળી પકોડી ખાધી જો પેલો તો આ મળે. હા ગાઈસ કના ખાવા કોમેન્ટ કરજો. હવે તો ગાધી મજા આવે. કોક દાડો ખાઈએ પણ રોજ તો પેલી ખાઈએ. દેખો વાદળા હા ને એટલે થોડું હવે સારું દેખાણું હવે સારું લાગે. બાકી તડકો હતો ને તો ગમતું એ નહોતું. ગોલ્ડ પ્લાઝા અમારે જવાનું છે અહીંથી એક દુકાને. એટલે તો ટી શર્ટોને એવું જવાનું છે દુકાને જોવા અને કોક દાડો ખાઈએ એવી પકોડી. બાકી જે કપડાની દુકાન વધારે આ બધું ટી શર્ટો જોવાની ઈચ્છા છે ભાઈ. બાલાજી હા તેમ બગસરા જેવી વસ્તુ હોય સારી વસ્તુ મળે. અમે જોઈએ બુટ્ટીને વિંટીને ગમે તો લઈએ ને પાછો. મેં બહુ લાઈનમાં ઊભું રહેવાનું છે. ભીડ બહુ છે દુકાનમાં. જો ગાઈસ જેટલી બધી ભીડ છે દુકાનમાં. બહુ ભીડ છે દુકાનમાં. વસ્તુ લઈને ભાઈ મળીએ ગાઈસ. જો હા જે લે કલોલનું માર્કેટ ગાઈસ દેખો. શાકભાજીનું શાકભાજી તો સરસ હોય પણ પપ્પા લઈને છે એટલે લેવાના. એ બાજુ જવું કા બાજુ ના લઈ લે ત્યાંથી. જો ગાઈસ ખારેક લઈ લીધી ને એવું લઈ લીધું. હવે રિક્ષા ઊભી રખાઈ એમાં બેસી જતા રહીએ. અલી પણ આવા તો દે. અહીંથી હવે જઈએ ઘર ભેગા ગાઈસ. ચલો કોઈ રિક્ષા ને અચ્છા આવી જાઉં ભાઈ. થોડા રિક્ષાવાળા આગળ જાય તો હું આવું ને. કોઈ કૂદકા મારીને આવું એ લેટ કરો પણ રિક્ષા આમ જવી તો જોવા ને આગી. ચાલુ રહે તો હું કેવી રીતના આવું. કલોલથી ગઈ સામે બે કરે ઘરનો કેમેરો થઈ ગયો. આ બધું દબાણ આવ્યું એટલે હટી ગયું સામે. રોડ ખુલ્લા થઈ ગયા કલોલમાં દબાણ આવ્યું એટલે. ભાઈથી સીધા ઘરે જઈએ પછી ત્યાં જઈને તમને મળીએ. આ બાજુ દર વખતે ચોમાસામાં આટલું પાણી ભરાય. જો વરસાદ ચાલુ થયો ને પાણી ભરાણો નહીં. જો હા ખાડા એવા ભરાણા. જો કેવા ખાડા પડ્યા દેખો દેખો. વરસાદ આવી ગયો આપણા બાજુ. રોજ વધ પડે એટલે ભીડ થાય. નોકરી વાળાને સાધનો વાળાને અહીંથી મળી જાય તો સારું હોય સાધન જલ્દી. બસ જતી રહ્યા ને આમ આખા જઈને જ ઉભા રહ્યા આગળ. અહીંથી ગઈ અમારે એક સાધન જલ્દી મળી જાય છે પેલું એ થશે. આગળ જઈને જ ઉભા રહીએ. ઓ શેરફા ચોકડી સ્થળ ચોકડી આવી ગયા. નિહારિયા બી છૂટ્યા, નોકરી વાળા છૂટ્યા ને અમારે હંગાત થયો. હવે અહીંથી જઈએ ઘરે જઈને પછી મળીએ તમને ડાયરેક્ટ ફ્રીડમ. મગ સુકલ્યા છે ને 5:30 થયા છે ગાય. અમે 5-10 મિનિટ જે થયું તારે ઘરે આવ્યા છે. પણ આ કપડામાં એટલો બધો તાપ લગાવવા નહીં. ધોઈને ફ્રેશ થઈને થોડો નાસ્તો કરીને પછી મળીએ. ઓકે.
જો ગાઈસ પિંડા પી સબ્જી બની ગઈ આજે 6-7 વાગ્યા છે તો ચા પીવા જો ભીંડાની સબ્જી બસ છે, પોફા શેકવાના છે, ખીચડી, રોટલા, શાક, મરચું. બધું કરી ખાય મોડા એટલે મોડું બનાવી ચલો ગાઈસ આવજો બધા, જય માતાજી.